જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં હું આવી ગયો છું વાડીએ આપણે જો આજ તો કંઈક નવું જ છે. હું જાઉં છું બળદગાડું લઈને વાડીએ. જોવો તમે, બળદગાડું લઈને જાઉં છું વાડીએ. આપણે આંકવાનું છે આજે ચણામાં સાથી આંકવાનું હોય, એટલે જો બળદગાડું લઈને હું નીકળી ગયો છું ચણામાં હાથી આંકવા માટે. કારણ કે ટ્રેક્ટર હાલે એમ નથી ત્યાં, ચણા મોટા થઈ ગયા છે એટલે ચણા ખોટા ખૂંદાય નહીં. તે માટે જો થોડુંક એકવાર આપણે આ બળદનું હાથી હાંકી નાખવી એટલે વાંધો ન આવે. મિત્રો, ચણામાં હાથી હાંકવાનું ચાલુ કરી દીધું છે. થોડાક ચણા હાલી પણ ગયા છે, થોડાક અધૂરા રહી ગયા છે. જો આ બાજુ હાથી હાંકવાનું કામકાજ ચાલુ છે. હું ને મારું મજૂર બે હાંકી છે ઠાંડે હાથી, અને આટલા હાલી ગયા છે. અને આમ હજી ઓલું દેખાય એ બાકી છે, એટલે બપોર થાય તો એટલામાં ચણામાં હાથી હાંકીને આપણે જવાનું છે બહાર. મિત્રો, ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને ચા આવી ગયો છે, પાણી આવી ગયું છે. તો 11 વાગ્યા છે, ચા પાણી પી લેવી. હવે ચા પાણી પીધા નહોતા કઈ ના, અને ટાંઢાને ઘડીક પોરો આપી દેવી. જ્યાં ઊભું રાખી દીધું છે હાથી, અને ચા પાણી આવી ગયા છે. તો ચા પાણી પી લેવી. મિત્રો, હાથી હાંકવી સીધો થોડુંક એવું રહ્યું છે, એ હાલતો નથી. સૈણામાં હાથી હાંકવી અને હવે થોડુંક એવું રહ્યું છે, અને હવે બપોરે હમણાં લગભગ પતી જાય. જ્યાં જાવ હાલો. હા મિત્રો, અત્યારે વાગ્યો છે દોઢ વાગી ગયો છે, અને આપણે ચણામાં હાથી હાંકવાનું કામ પૂરું થઈ ગયું છે. મેં કીધું બપોર થાય તો પૂરું જ કરી દેવું છે. દોઢ વાગી ગયો છે, ચણાનું હાથી હાંકવાનું કામ પતી ગયું છે. અને પાછો હું જાઉં છું અત્યારે જમવાનું હજી બાકી છે, એટલે ગાડું મૂકવા જાઉં છું. જેનું ગાડું ઢાંઢા હતા હાથી ને એવું બધું લઈને જો પાછો નીકળી ગયો છું. એટલે એ ભાઈનું મૂકી આવું, પછી આપણે જવાનું છે બહાર બાબરા બાજુ. મિત્રો, 3 વાગ્યા છે અને હું નીકળી ગયો છું બાબરા જવા. મેં તમને કીધું હતું કે આપણે બાબરા જવાનું છે. હું નીકળી ગયો છું બાબરા જવા માટે. ભાડીએથી નીકળી ગયો છું ઘર સાઈડ જવા માટે મોટરસાઇકલ લઈને. આપણે હવે જવાનું છે સીધું બાબરા બાજુ. આપણે મળ્યો તો મિત્રો, આપણે બાબરાથી વી આવ્યા છીએ. તો આપણે બાબરા ગયા હતા, ત્યાં કે બાબરા આપણે કઈ શૂટ કર્યું નહોતું, કારણ કે કામ એટલું હતું તો શૂટ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો બાબરાથી હું લઈ આવ્યો છું અત્યારે ખળની ગુણ લઈ આવ્યો છું. બાબરાથી જોઈ લ્યો, ગાહટું ખળ થઈ રહ્યો હતો, તો ખળની ગુણ લઈ આવ્યો છું. તો અત્યારે હું સીધો જાઉં છું વાડીએ ખળની ગુણ નાખવા, કારણ કે બાબરાથી આપણે આવ્યા હજી હમણાં જ. મિત્રો, અત્યારે વાળું કરીને ખાઈ પીને દુકાન બાજુ આવી ગયા છે બેહવા. આપણી પાસે રવિભાઈ બેઠા છે. અમે કાયમની બેઠક છે અમારા લોકોની, 10 વાગ્યા સુધી બેહવાનું, પછી સુઈ જવાનું. ટાઈટ એવી પડે છે આજ તો કંઈક વધારે ટાઈટ છે બહુ. જો આ દુકાન છે અમારા ભાઈની ભાઈબંધની, ત્યાં બેઠા હોય રોજ. અમે નાના નાના ગલુડિયા રમે છે.